મંદિર ખૂબ જાણીતું છે અને ચમત્કાર ખૂબ જૂનો. ઈડાણા માતા મંદિર વિશે તમે કદાચ સાંભળ્યું હશે. કહેવાય છે કે અહીં માતાજીની મૂર્તિ આપમેળે અગ્નિ સ્નાન કરે છે. અગ્નિ ક્યારે પ્રગટે છે તે કોઈ નથી જાણતું. અગ્નિ કેવી રીતે પ્રગટે છે તે કોઈને ખબર નથી. પણ આગ કેવી રીતે લાગે છે તે બધા જાણે છે. કહેવાય છે કે આ માતાજીનો ચમત્કાર છે. જ્યારે ભક્તોથી ખુશ થાય છે ત્યારે અગ્નિ પ્રગટાવીને ભક્તોને આશીર્વાદ આપે છે. माता जी प्रसन्न होती है तब अग्नि स्नान करते हैं। जब भी माता रानी की इच्छा होती है, अभी इनकी इच्छा हो जाए अभी भी आग लग सकती है। तो एक अपने आप में एक चमत्कार ही है माता जी का। પૂજા કરતા સમયે લોકોને કંઈ સળગી રહ્યું હોવાની ગંધ આવે છે. ચુંદડીના ઢગલામાંથી ધુમાડો પ્રગટે છે. અચાનક માતાજીની મૂર્તિ આગથી ઘેરાઈ જાય છે. કહેવાય છે કે આ માતાજીનો ચમત્કાર છે, છતાં પણ આગ લાગવાનું કોઈ તો કારણ હશે. કંઈ તો હશે. મૂર્તિ સામે ચુંદડીનો ઢગલો, મૂર્તિ સામે ઘીથી ભરેલો ડબ્બો અને બાજુમાં દીવો. હવે અમારી ટીમ શોધશે કે આગ કેવી રીતે પ્રગટે છે. કોઈક તો કારણ હશે, નહીંતર એવું કેમ થાય કે આપ મેળે જ અગ્નિ પ્રગટે? પણ લોકોનું માનવું છે કે રાજસ્થાનના ઉદયપુરના માતાજીના મંદિરમાં કોઈ ચમત્કાર જરૂર છે. અહીં માતાજી અગ્નિ સ્નાન કરે છે, મૂર્તિમાં આપમેળે જ આગ લાગી જાય છે. ક્યારેય પણ હજારો લોકોની સામે આ ચમત્કાર થાય છે, પણ કેટલાય લોકો એવા પણ છે જે આ વસ્તુને ચમત્કાર નથી માનતા. કહે છે કે આગ લાગવાનું કોઈના કોઈ કારણ જરૂર હોય છે જે લોકોને દેખાતું નથી અને જેને ચમત્કાર માનવામાં આવે છે. અમે મંદિરના લોકો સાથે વાત કરી અને તેમને કહ્યું કે તમે પડતાળ કરો કે દરેક વખતે તમારી પડતાળમાં ચમત્કાર જ નીકળશે. આ કોઈ દુર્ઘટના નથી, ન મંદિરમાં કોઈ આગ લાગી છે. આ રાજસ્થાનનું ઈડાણા માતા મંદિર છે. આ તે દાવાની તસવીર છે જેની પડતાલ અમારે કરવાની છે. કહેવાય છે કે મંદિરમાં રાખેલી માતાજીની મૂર્તિ અગ્નિ સ્નાન કરે છે. ક્યારે પણ કોઈ પણ સમયે આગની જ્વાળાઓ પ્રગટવા માંડે છે, પણ આગથી મૂર્તિને કંઈ થતું નથી. મૂર્તિના કપડાં પણ નથી બળતા, માટે લોકો તેને ચમત્કાર કહે છે. આ તો તે વાતો છે જે મંદિરના ચમત્કારને લઈને કહેવામાં આવે છે, સાંભળવામાં આવે છે, પણ તેનું સત્ય શું છે તે તો અમારી ટીમ જ શોધશે. जो बोर्ड आपको दिखाई दे रहा है, यहाँ से 6 किलोमीटर दूर वो चमत्कारी मंदिर है जहाँ पर मान्यता ये है कि माता अग्नि स्नान करती हैं. पूरी प्रतिमा आग में समा जाती है और उसके बाद ऐसा लगता है जैसे सब कुछ जलकर राख हो जाएगा. लेकिन चमत्कार ये होता है कि कुछ देर बाद वो आग ठंडी हो जाती है और उसके बाद वापस से उस मूर्ति को, प्रतिमा को उसी तरह से सजा दिया जाता है. तो अग्नि स्नान के बारे में मैंने सुना भी, पढ़ा भी, उसके बाद मैंने यूट्यूब पे बहुत सारे वीडियोस भी देखे, लेकिन समझ में ये नहीं आया कि आग लगती कैसे. और अगर लगती है और इतनी रेगुलरली लगती है तो जाहिर है उसके पीछे कुछ वजह होगी. टारगेट हमारा सामने है, मंदिर चलेंगे और सब कुछ सिलसिलेवार ढंग से पता लगाने की कोशिश करेंगे. દીવો, હવનકુંડ, અગરબત્તી. આગ લાગવાના કેટલાય કારણો મંદિરમાં હોય છે. આ બધું આ મંદિરમાં પણ છે. તેવામાં આગ લાગવી ચમત્કાર કેવી રીતે થયો? મંદિર પહોંચતા જ અમને ધુમાડો જોવા મળ્યો. જરૂર ક્યાંક આગ લાગી છે.
પણ આ આગ મૂર્તિની નહીં પણ મંદિરની બહારના હવનકુંડની હતી, જ્યાં લોકો માનતા માને છે। मन्नतों का सिलसिला चलता रहता है, लोग आते हैं अपनी मन्नतें मांगते हैं और जब मन्नत पूरी हो जाती है तो बलि चढ़ाते हैं, बकरे की, मुर्गे की, जो भी होता है। लेकिन यहाँ पर ये सारी चीज़ें होती हैं, पर जो सबसे अहम चीज़ है अग्नि स्नान, वो यहाँ नहीं, वहाँ ऊपर वो जो मंदिर का रास्ता है वहाँ होता है। આ કોઈ બહુ મોટું મંદિર નથી। અંદર પ્રવેશતા જ માતાજીની મૂર્તિ જોવા મળે છે। આ જ તે મૂર્તિ છે જે દાવા મુજબ આપમેળે અગ્નિ સ્નાન કરે છે। आग लगनी कहाँ से शुरू होती है? सर जैसे शॉर्ट सर्किट होता है अपने, जैसे बिजली गिरती है, आकाशीय बिजली, उस टाइप की बिजली के तार जैसा गिरता है। और जैसे ही गिरता है तो कई माता जी के ऊपर पीछे जो कपड़े वगैरह हैं उसके ऊपर ही गिर जाता है और वहाँ से अग्नि प्रकट हो जाती है। और फिर तो आसपास 10 किलोमीटर की रेंज में लोगों को पता चल जाता है कि माता जी अग्नि स्नान में। આ મંદિરમાં ગર્ભગૃહ નથી, છત પણ ગાયબ છે। મૂર્તિ ખુલ્લા આકાશ નીચે છે। મૂર્તિની પાછળ માતાજીને ચઢાવવામાં આવતી ચૂંદડીઓ રાખવામાં આવે છે। દાવા મુજબ આગ આ જ ચૂંદડીના ઢગલામાં લાગે છે। થોડા સમય સુધી અગ્નિની જ્વાળાઓ જોવા મળે છે, પછી આપમેળે જ ઓલવાઈ જાય છે, પણ મૂર્તિ પર આગની કોઈ અસર નથી થતી। आग जो है वो हमेशा अपना एक्सपेंशन चाहती है, फैलती है, अपना रास्ता खुद बनाती है। उस आग का जो शेप बरसों बरसों से चला आ रहा है, जैसे वो जलती है वैसे स्वयं बुझती भी है। और वो जो पर्टिकुलर एक एरिया है उसको छोड़ करके वो आग बाहर नहीं जाती, चाहे उसके पास कितना भी ज्वलनशील पदार्थ रखा हुआ हो। मतलब वो एक जो पीछे का एरिया है उसी के अंदर से जलती वो जो माता जी के आसपास के जो सराउंडिंग्स हैं उसी पर वो सारी आग जो है आप देखें कि वो चलेगी ना। आगे अगर कहीं कोई सूखा पड़ा है या कोई बिल्डिंग है या उसको वो टच करेगी, या ना कोई आगे कोई दरवाजा है उसको टच करेगी। बरसों से ये चीज चली आ रही है। દાવો તે જ છે કે આ મૂર્તિ અગ્નિસ્નાન કરે છે। દાવા મુજબ આ મૂર્તિ પણ અદ્ભુત છે। તમને તે જાણીને નવાઈ લાગશે કે આ કોઈ હાથથી બનાવેલી મૂર્તિ નથી। આ મૂર્તિ પથ્થરમાંથી ઉપસી આવી છે, જેમાં માતાજીની મુખાકૃતિ જોવા મળે છે। ये जो पूरा आपको दिखाई दे रहा है ये बेसिकली एक रॉक फेस है, मतलब एक पहाड़ी है, उसका आगे का हिस्सा है। जो बाकी सारी आपको बनावट अभी दिख रही है, यहाँ पर जो फेस है, आंखें हैं, ये मुकुट है, ये सब श्रृंगार का हिस्सा है। मतलब ये बाद में एड ऑन्स किए गए हैं, पहले ये सब नहीं था। यहाँ पर सिर्फ एक पत्थर हुआ करता था, एक पहाड़ी के ऊपर एक रॉक फेस जिसके ऊपर एक आकृति, एक प्रतिमा बनी हुई थी। और वो जो उसका बेसिक स्ट्रक्चर है वो आज भी वैसा का वैसा ही है, कुछ भी ऐड नहीं किया गया है। ये सिर्फ जो ये आगे आपको पत्थर दिखाई दे रहा है, ये ग्रेनाइट का पत्थर यहाँ पर ऐड किया गया है, वो भी सिर्फ इसलिए कि जो मिट्टी दरकती थी वो दरकना बंद हो जाए। આગ લાગવાનો કોઈ નક્કી સમય નથી, ક્યારેય પણ લાગે છે। લોકોના કહેવા મુજબ આ ચમત્કાર મહિનામાં 2 વાર પણ થાય છે, તો ક્યારેક 2 વર્ષ સુધી પણ આ અગ્નિજ્વાળાના દર્શન નથી થતા। ત્યારે અમે જોઈશું આગ લાગે છે કે નહીં। આ આગ લાગે તો ઠીક, ન લાગે તો જૂની તસવીરો તો છે। જો આ ચમત્કાર છે તો અમારે જોવાનું છે કે આ ચમત્કાર થાય છે કેવી રીતે। हर चीज के पीछे कोई ना कोई वजह होती है। अगर आग लगती है तो उसके पीछे कोई ना कोई ऐसा रीजन होगा जो हमें यहाँ पर मिल सकता है। यही सारी चीजें तलाशनी है। आग क्यों लगती है, कैसे लगती है, कब लगती है, और आखिर लगती है तो किस लिए, क्या वजह है, और कब से ये सिलसिला चल। આગળ વધતા પહેલા કેટલીક વાતોને સમજવી જરૂરી છે। મંદિરમાં જ્યાં મૂર્તિ રાખવામાં આવે છે તેનું સ્વરૂપ કંઈક આવું છે। અહીં મૂર્તિ છે, મૂર્તિ પાછળ ચૂંદડી રાખવામાં આવે છે। આગ આ ચૂંદડીના ઢગલામાં લાગે છે। હવે આ દ્રશ્ય પર નજર નાખો, જ્યાંથી સૌથી વધુ જ્વાળાઓ ઉઠી રહી છે।
ત્યાં જ ચુંદડીઓ રાખવામાં આવી છે. આગ મૂર્તિની આસપાસ પણ છે, પણ અસર ઓછી છે. દાવો પણ તે જ છે કે આગ આપમેળે જ લાગે છે. પાછળ લગાડવામાં આવેલી ચુંદડીઓ બળવા માંડે છે, પણ મૂર્તિને કંઈ થતું નથી. આગ કેમ અને કેવી રીતે લાગે છે તેને લઈ કેટલીય વાતો કરવામાં આવે છે. લોકો કેટલાય સવાલો કરે છે. અમે આ સવાલોના જવાબો શોધવાનો પ્રયત્ન કરીશું. आग लगने की कोई ना कोई वजह होती है और अमूमन शॉर्ट सर्किट ही इसकी वजह होती है। तो सबसे पहला सवाल ये है कि क्या प्रतिमा के आसपास कोई वायर्स हैं, तार हैं जिनमें बार बार शॉर्ट सर्किट होता है और ये आग भड़क जाती है? क्या मंदिर के आसपास कोई गैस या पेट्रोल की पाइपलाइन तो नहीं है जिससे गैस और पेट्रोल रिश्ता हो और बार बार उनमें आग लगती रहती हो? तो तीसरा सबसे अहम सवाल यह है कि क्या ये आग अपने आप लगाई जाती है ताकि मंदिर बहुत ज़्यादा फेमस हो, ज़्यादा से ज़्यादा लोग आएं और ज़्यादा से ज़्यादा चंदा आ सके? આ સવાલ અમારા નહીં, પણ તે લોકોના છે જે મંદિર સાથે જોડાયેલા દાવાઓને ફગાવે છે. તેઓ જે મૂર્તિના અગ્નિસ્નાનની વાતો કરે છે તે આ સવાલોને ફગાવે છે. હવે અમારે તે શોધવાનું હતું કે શું કારણ છે કે મંદિરમાં દીવો, હવન, ઘી અને ચુંદડી હોવા છતાં આગ લાગવું ચમત્કાર માનવામાં આવે છે. તો આખરે શું છે આ મૂર્તિની પાછળ એવું કે જ્યાં આપમેળે જ આગ લાગી જાય છે? આ વિશે આગળ વાત કરીશું એક બ્રેક બાદ. માણસનું મગજ તો તે જ કહે છે કે આગ આપમેળે ક્યારેય નથી લાગી શકતી. તેને લાકડું કે કપડાં જેવી કોઈ વસ્તુ મળી જાય તો ઘેર જરૂર વર્તાવી શકે, પણ આ મંદિરમાં એવું કશું જ નથી. લોકો કહે છે કે માતાજી જ્યારે ભક્તોથી પ્રસન્ન થાય છે તો મૂર્તિની પાછળ જે ચુંદડીઓ છે તેમાં અગ્નિ પ્રગટે છે. પછી થોડી વાર પછી બધું જ શાંત થઈ જાય છે. ઈડાણા માતાજીના મંદિરમાં આગ કેવી રીતે લાગે છે? શોર્ટ સર્કિટથી, કોઈ ગેસ પાઇપલાઇનથી કે પછી કોઈ અટકચાળા કરે છે? આ મંદિરમાં લોકોની પૂરી આસ્થા છે, પણ જે ચમત્કાર પર વિશ્વાસ નથી કરતા તેઓ કેટલાય સવાલ પૂછે છે. અમે પણ તે સવાલોના જવાબ શોધવામાં જોતરાયા હતા. પહેલા અમારે તે જોવાનું હતું કે મૂર્તિ પાસે આગને ભડકાવનારી કઈ કઈ વસ્તુ છે. સૌથી પહેલા નજર પડી ઘીના ડબ્બા પર. यहाँ पर ये प्रसाद में जो लोग घी चढ़ाते हैं वो यहाँ पर रखा जाता है इस डब्बे के अंदर. ये डब्बा करीबन करीबन आप समझिए 1 से 1.5 मीटर से भी ज़्यादा की दूरी है जो प्रतिमा है उससे. इस डब्बे की बिल्कुल अनटच है, किसी चीज़ से छूता नहीं है, सिर्फ घी होता है इसके अंदर. ઘીનો ડબ્બો મૂર્તિથી દૂર છે, આગથી સંપર્ક મુશ્કેલ છે. પછી અમે મૂર્તિની એકદમ પાછળ પહોંચ્યા જ્યાં ચુંદડીઓ ભેગી કરવામાં આવે છે. अब सजन दास जी हैं जो मुख्य पुजारी हैं मंदिर के. मुझे ये बताइए, आप वहाँ पर डालते रहते हैं माता जी के ऊपर, जब बहुत सारी हो जाती हैं तो क्या करते हैं? यहाँ ला के गिटार बांध के ऊपर डाल देते माता अच्छा, जी यहाँ ला के ये जो लाए हैं सारी वहाँ से लेकर आए फिर हैं इसे आप? गिटार बांध के माता जी के ऊपर डाल देते हैं. सब कुछ इसके अंदर डाल दिया आपने, चुनरी जो कुछ भी सब आइटम आया था वो सब आपने इसके अंदर डाल के, है ना? ये लेके हाँ. और फिर ये ऊपर डाल देते हैं. अच्छा, इस तरह से ऊपर डाल देते हैं और वो जमा होती रहती है. या जमा हो जाता है. આ પોટલીઓને મૂર્તિની ઉપર જમા કરવામાં આવે છે. એક દિવસ આ પોટલીઓની અંદર જ આગ લાગે છે. ચુંદડીમાં નાયલોનનો ઉપયોગ થાય છે જે ઝડપથી આગ પકડે છે.
इसका मटेरियल देखिए, इसका मटेरियल जो है वो नायलॉन का बना हुआ होता है और बहुत ज़्यादा कंबस्टिबल होता है, मतलब बहुत आसानी से ये आग पकड़ लेता है। और एक बार आग पकड़ लेता है तो उसके बाद फिर आग बहुत तेज़ी से फैल जाती है। और जितना यहाँ पर ढेर लगा हुआ, मतलब लाखों की तादाद में यहाँ पर जमा है, यहाँ से हटाया नहीं जाता है। और मंदिरों में तो होता है कि चुनरी चढ़ती है और फिर उसको हटा दिया जाता है, लेकिन यहाँ पर लगातार ये चुनरी जमा होती रहती है और ये लाखों की तादाद में यहाँ पर जमा है। और एक चिंगारी भी अगर इसको मिल जाएगी तो ये बिल्कुल भड़क उठेगी, आग भड़क जाएगी। लेकिन सवाल यही उठता है कि वो एक चिंगारी आती कहाँ से? આગ પ્રથમ ક્યાંકથી તો લાગતી હશે, પણ ક્યાંથી અને કેવી રીતે તે એક રહસ્ય છે. કેમ કે હવન પણ મંદિરની બહાર કરવામાં આવે છે. અગરબત્તી મંદિરની બહાર પ્રગટાવવામાં આવે છે, જ્યાં લોકો માનતા માટે દોરો બાંધે છે. મંદિરમાં આગના નામ પર અખંડ જ્યોત પ્રગટે છે, જે કાચના એક ડબ્બામાં પૂરી રીતે બંધ રહે છે. यहाँ पर ये ज्वाला रखी हुई है, दीपक है जो कंटिन्यूअसली जलता रहता है, तेल डालते हैं, अखंड दीपक है। और इस दीपक को भी एक हाउसिंग में, ये शीशे की हाउसिंग है, इसमें बंद करके रखा हुआ है। मतलब ऐसा नहीं है कि ये खुला हुआ है तो चिंगारी कहीं से निकल जाएगी। बाकायदा शीशे के और स्टील के दरवाजे हैं जिसमें ये दीपक रखा हुआ है और ये बंद रहता है पूरी तरह से, इस तरह से बंद कर दिया जाता है। और ये भी प्रतिमा से काफ़ी दूर है। દેવી જ્યારે અગ્નિ સ્નાન કરે છે ત્યારે રોશનીમાં નહાય છે, નહીં તો મંદિરમાં હંમેશા અંધારું જ હોય છે. પરંતુ ભક્તોના હૃદયમાં આસ્થાની રોશની સતત પ્રજ્વલિત હોય છે. આ જ કારણ છે કે અહીં દૂર દૂરથી લોકો દર્શન માટે આવે છે. ઈડાણા માતા કુકડાવાળી માતા પણ છે અને અગ્નિસ્નાનની પણ દેવી. દેવીનું આ અગ્નિસ્નાન આસપાસના વિસ્તારોમાં સદીઓથી ચર્ચાનો વિષય છે, જે અંધશ્રદ્ધાના ત્રાજવે અથવા તર્કની કસોટી પર રાખવામાં આવી છે. જો કે હાલ માતાનું અગ્નિસ્નાન લોકો માટે આસ્થાનું સૌથી મોટું પ્રતીક છે અને લોકો માની રહ્યા છે કે માના દરબારમાં આવવાથી તેમની મનોકામના પૂર્ણ થાય છે. પરંતુ અગ્નિસ્નાન દેવીનો જ એકમાત્ર ચમત્કાર નહીં, પરંતુ આવા અનેક ચોંકાવનારા ચમત્કાર છે જેની સામે તમામ તર્ક હારી જાય છે અને આસ્થા પ્રબળ થાય છે. લોકોનું માનવું છે કે મંદિરમાં અગ્નિની જ્વાળાનું પ્રગટ થવું ઈડાણા માતાજીની શક્તિ અને આશીર્વાદનું પ્રતીક છે. તો આ સાથે સ્પેશિયલ રિપોર્ટ અહીં સમાપ્ત કરીશું અને વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.